લ્યો લ્યો અહીં તો પુરાન છોકરાને પ્રમદાડે પહેણાયો અને એટલી વાર મત ઘર તો મર્યા પ્રા પૂરે તો બોફેન ને ગોળો ખોયો જ છે ને પણ એક છે કે ઘર દમાઈની આવશે દશા ઓલી કહેવત છે ને કેડામાં પાન નહીં ઘર દમાઈને મન નહીં કેડાનું ઝાડ હોય ને એમાં પાન ના હોય ને એમ ઘર દમાઈને મન ના હોય ગમે એટલો હારામ રે તો આખું ગામ શું વાતે કરે ખબર બાપડો ફલાણા દમાઈ તો ગરીબ ગાય જેવો છે પોતી ટેટસ ચડાવતા ફોન અમે સિંહ ના બચ્યા તો હવે એ તમે ગાય થઈને ફરશો ચાઈ જ્યાં સિંહ હરદમય ચા ભલી તપેલામાં આ સોપડી વાંસો સોપડી શું આવ્યું છે મોદી સાહેબ બેઠા જો હવે બધા માણા વાતો કરે કે મોદી સાહેબ સા વેચતા ઠેસ દલી પોતી જાય ને તો હવે આપણે તો દલી પોતા કે ના પોતા પણ ગામના સરપંચ તો થઈ ગયો ને હલકા ફોર્મ ભરાવું પાકું ભલી 2 વીઘા ખહેડવી પડે અંદર વાંસા હું સમાચાર આ લ્યો 50 લાખ ભરી અને હબકોણ છૂટું છું એટલે કે એની ઘરવાળીના છૂટા છેડા આલ્યા 50 લાખ ભર્યા મારું બેટું હવે વિચાર કરો તમે કે 50 લાખ ભર્યા તો એના પાસે રૂપિયા કેટલા હશે એટલે આમ તો વિચાર આવી વાત છે હવે રૂપિયા કેટલા હશે એ તો 2 નંબરની વાત છે પણ મારું બેટું 50 લાખ ભરી અને છૂટું કર્યું તો એ બૈરાનો ત્રાસ કેટલો હશે ત્રાસ બચારાનો મરો હશે મરો તાર 50 લાખ ભરીને છૂટું શું હોય ને હશે મારી બેટી ઝાંપડી દેવી ઓહો અમારે કેમ આ ગામમાં છે ને ઉલ્યા ભૂરાને ઘરથી ભૂરાને બાપડાને કે હક લેવા જીતા નથી ચાય ચા નથી ચેડી ચેડી ફોન આવ્યો નથી ઉલ્યો આવડો તો ઉલ્યો આવે ને ટૂચિંગ ફોન નથી છોકરા જોતા હતા વડિયા ને વોટ્સઅપ ને બધું વાપરે ને એ ફોન રાખે અને આખો દાડો ઓલું ટીટાગ્રામ આવે ને ટીટાગ્રામમાં બેઠા બેઠા વિડીયો બનાવે એટલે ટીટાગ્રામમાં વિડીયો બનાવે ને એટલે મારી બેટી એ બાયડી આખો દાડો આમ મગજની ગરમ રહેશે બાપડા ઉલ્યાને હાથ લેવા જેતી ને ત્રાસ છે મારો બેટો બૈરોનો પણ મને તો એ વિચાર આવે કે ઉલે બાપડે જેટલો ત્રાસ ભગો 50 લાખ આલી અને છૂટું કર્યું અમાસરે મારા બેટા કેવા આવે છે તો હવે મારા બેટા તો આવા બૈરા બાપડાને પીડાય એને તો પછી ઢાંકણીમાં પાણી લઈને મરી જવું પડે ને પણ હા તો હવે ઢાંકણી પાણી નહીં હવે તો તેમાં આપણે બાપડા નર્મદા કેનાલમાં પડીને બધા મરી જાય છે આ મને એવું લાગે કે આ બૈરાના ત્રાસ ભગ્યા ઓહો હો પણ એક છે કે અમારા જમાનામાં ડોહા છે ને એમની ઘરવાળીને શું કહેતા ધર્મપત્ની અને અત્યારના છોકરા મારા બેટા બાયડીને શું કહે છે વાવાઝોડા એટલે અત્યારે વાવાઝોડા નામ પાડ્યું છે ને એટલે જ આ બધી તોફાન હેડે છે અને લઈને શું થાય ઓલી ફંટી ગાડી હવે ફંટી ગાડી લઈને પહેણવા જાય છે ને તાર તો બાયડીએ ફંટે છે અને 11,000 15,000 20,000 ભાડા કરે ગાડીઓનો હવે અમારા જમાનામાં તો ડોહા બાપડા હેડ ત્યાં કોઈ બળદ ગાડીમાં જતા હવે 11,000 ના ભાડામાં પહેણવા જ્યાં હોય એ પછી 2 મહિને ચેડવું 30,000 નું બાઇક આવે ને ચેડી તો ધોવાડા કાઢતું હોય જાણે કોક જાણે કંઈક ભઠ્ઠી હળગાઈ એવું બાઇક લઈને જાય પછી ઉલી એની માં એવી બાઇક વાળી ગાડીમાં બેહે જેમ કે ઉલે પહેણવા જાતાર તો વીઆઈપી ગાડી હતી એટલે હાસી કરીને મારા બેટા મોઢે સડાવે હતારના છોકરા અને આમ તો શું છે લગ્ન જીવન એવું છે કે 2 લાઇટના વાયર છે જો હરખા જૂટે તો અદવાળા બાકી જો અવળા હવળા થઈ જાય તો ફોલટ થાય તો ઠીક છે અને બરાબરના ભડાકા થાય ને તો બાળીને બધું રમણ ભમણ કરી નાખે એટલે જેને 2 શેડા હરખા ઉકી જાય એને તો અદવાળા છે બાકીને જે અવળા હવળા શેડા જેને આયા છે એને તો કાયમ ભડાકા થતા છે ને અમુક ટાઈમે એટલા ભડાકા થાય છે ને એટલે આડોશ પાડોશમાં બીજાને આમ ધુમાડા જોવા મળે એટલે લગ્ન જીવન છે ને વિચારીને થોડુંક સારું હોય ઠીક બાકી ધુમાડા તો નીકળે તો પણ મને તો મારું બેટું હજી ઉલ્યું હું આવેલું કે ઉલ્યો 50 લાખ આલી અને એના બાયડીના છૂટા છેડા આલ્યા
જેટલો ત્રાસ છે જેટલો મારો બેટો અમારે કીધું ને આ પૂરાને ઘરથી રહ્યા ને એવા હશે શું કરે ચીવટાણું શું આદુ ક્ષેત્રમાં આવ્યા તો કામ કરવાના આવ્યા તો વાતામાં વાતાના વડા કર્યા